નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. એલપીજી અને પીએનજી ગેસ કનેક્શનના નિયમોમાં 1 જૂનથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એક પરિવાર એક જોડાણ નિયમ હેઠળ કોના એલપીજી સિલિન્ડર કનેક્શન રદ થશે, તો જાણો બુકિંગના નવા નિયમો. એશિયન કટોકટીને ધ્યાનમાં રાખીને અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે ગેસ સિલિન્ડરના નિયમોમાં કેટલાક મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. 1 જૂનથી અમલમાં આવી રહેલા આ નિયમોના કારણે જો તમે સાવધ નહીં રહો તો તમારું એલપીજી સિલિન્ડર કનેક્શન રદ થઈ શકે છે. વાસ્તવમાં દેશમાં પાઇપલાઇન ગેસનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ સરકારી નિર્દેશો છતાં લોકો હજુ પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ છોડી રહ્યા નથી. માર્ચ મહિના સુધીમાં દેશમાં આશરે 6,50,000 નવા પીએનજી કનેક્શન સ્થાપિત કરાયા હતા, પરંતુ તેનો વાસ્તવિક પુરવઠો 18% ઓછો નોંધાયો હતો. આ સાબિત કરે છે કે લોકોએ કનેક્શન તો લઈ લીધા છે, પરંતુ તેઓ પીએનજી ઉપર સ્વિચ નથી થઈ રહ્યા. સરકારના કડક આદેશ મુજબ જો કોઈ પરિવાર પાસે પીએનજી અને એલપીજી બંને કનેક્શન હોય તો તેમણે એલપીજી કનેક્શન છોડવું જ પડશે. છેલ્લા એક દાયકામાં એલપીજી વપરાશકર્તાઓ બમણા થઈને 335 મિલિયન થયા છે, જ્યારે પીએનજી વપરાશકર્તાઓ માત્ર 16.4 મિલિયન જ રહ્યા છે. સરકાર આ સ્થિતિને ઝડપથી બદલવા માટે જૂનની શરૂઆતથી જ કડક નિયમો લાગુ કરી રહી છે. સરકારના સુધારેલા નિયમ હેઠળ હવે એક જ સરનામે બંને કનેક્શન રાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું સિલિન્ડરોના દુરુપયોગ, સંગ્રહખોરી અને કાળા બજારને રોકવા માટે એવા પરિવારોની ઓળખ શરૂ કરી દીધી છે જેઓ એકસાથે પીએનજી અને એલપીજી બંનેનો ઉપયોગ કરે છે. તેમના કનેક્શન રદ કરવામાં આવશે. જે વિસ્તારોમાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં રહેતા લોકો જો નિર્ધારિત સમય મર્યાદામાં પીએનજી ઉપર સ્વિચ નહીં કરે તો તેમનો એલપીજી સપ્લાય કાયમ માટે બંધ અથવા તો રદ થઈ શકે છે. નવા નિયમ મુજબ જે ઘરોમાં પીએનજી પાઇપલાઇનની સેવા ચાલુ છે તેઓ હવે ઘરેલું એલપીજી સિલિન્ડર બુક કે રિફિલ કરાવી શકશે નહીં. ગેસ વિતરણ કંપનીઓ અને ઓએમસીએસે તેમના ડિજિટલ ડેટાબેઝને એકસાથે જોડી દીધા છે, જેથી બંને કનેક્શન ધરાવતા લોકો તુરંત પકડાઈ જશે. નોંધનીય છે કે પીએનજી કનેક્શન એક્સટેન્શન માટેની છેલ્લી તારીખ 30મી જૂન સુધી લંબાવવામાં આવી છે. બુકિંગ માટેનો લોક-ઇન પીરિયડ વધ્યો છે. ગેસના દુરુપયોગ અને અછતને રોકવા માટે સરકારે 2 સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારી દીધો છે. હવે શહેરી ગ્રાહકો 21 દિવસના બદલે 25 દિવસ પછી જ બીજું સિલિન્ડર બુક કરાવી શકશે, જ્યારે ગ્રામીણ ગ્રાહકો માટે આ સમયગાળો 45 દિવસનો રહેશે. સબસિડીનો નિયમ યથાવત રહેશે. ગ્રાહકોને વર્ષમાં માત્ર 12 સબસિડીવાળા ઘરેલું સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે. તેનાથી વધુ સિલિન્ડરની જરૂરિયાત ઉપર બજાર ભાવ ચૂકવવો પડશે. હવેથી નવા એલપીજી કનેક્શન લેવા ઉપર ગ્રાહકોએ સુધારેલી ડિપોઝિટ અને સેટઅપ ફી આપવી પડશે, જેમાં રેગ્યુલર, પાઇપ અને ઇન્સ્ટોલેશન ચાર્જનો સમાવેશ થાય છે. પીએનજી કનેક્શન મળ્યા બાદ જે ગ્રાહકોએ 30 દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરી દીધું હતું, તેમને સરકારે એક મોટી રાહત આપી છે. જો આ ગ્રાહકો ભવિષ્યમાં ક્યારેય એવા વિસ્તારમાં રહેવા જાય જ્યાં પીએનજી સુવિધા ન હોય, તો તેઓ પોતાના જૂના એલપીજી કનેક્શનને ફરીથી સક્રિય કરાવી શકશે.